જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું. સ્ટેટિસ્ટિક્સની બધી વાતો બહુ થઈ ગઈ અને એની બ્રીફ સ્ટોરી પણ તમને કહી દીધી. હવે આપણે નાઉ મેન ઇન એક્શન આપણે હવે સ્ટાર્ટ કરવું પડશે. એટલે આપણે આજે ચેપ્ટર 3થી ચાલુ કરીશું. લાસ્ટ ટાઈમ મેં તમને કહેલું કે તમે એક કેલ્ક્યુલેટર અને નોટબુક લઈ આવજો. આઈ હોપ દેટ કે તમે એ લઈ આવ્યા હશે. ફ્રેન્ડ્સ, હવે મિત્રો આજે જે ચેપ્ટર જોવાના છે તમને એ ચેપ્ટર આવડે જ છે, કારણ કે 10thમાં તમે ચેપ્ટર જોયેલું જ છે. તમે કોઈ વાર મેળામાં કોઈને મળ્યા હોય તો એમ થાય કે હા આને તો હું ઓળખું, તેવું આ ચેપ્ટરને જોઈને તમને થશે કે હા આને તો હું ઓળખું. બરાબર છે? એટલે બહુ ઇઝી અને મલાઈદાર ચેપ્ટર છે તમારા માટે. ચેપ્ટર 3. ચેપ્ટર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. તેમાં પહેલું માપ મધ્યક. બરાબર? મધ્યક. મિત્રો, આ મધ્યકનું નામ પડ્યું એટલે તમને ખબર પડી ગઈ કે હા અમે આને ઓળખીએ. મધ્યવર્તીના મુખ્ય 3 માપો છે. એક છે મધ્યક, બીજું છે મધ્યસ્થ અને ત્રીજું છે બહુલક. આપણે સૌ પ્રથમ પહેલા મધ્યકથી શરૂઆત કરીએ. ઓકે? મધ્યક એટલે કે x બાર. હવે આ ચલાવવા પહેલા આમ તો થોડીક થિયરી ચલાવવી પડે, પણ થિયરી ચલાવવાનો કોઈ અર્થ નથી. તમને બધું 10thમાં આવી ગયેલું અને જ્યારે આપણે ક્લાસરૂમમાં મળીએ ત્યારે વિગતવાર થિયરી MCQના સંદર્ભમાં આપણે ચલાવીશું. તે પહેલા મારે ચલની વાત કરવી છે. ચલ એ તો તમને યાદ હશે. ચલ એટલે શું? તો કે જેની કિંમતમાં વધઘટ થાય એને ચલ કહેવામાં આવે. જેની પણ કિંમતમાં વધઘટ થાય તેને ચલ કહેવામાં આવે. ચલ બે પ્રકારના: અસતત ચલ, સતત ચલ. એમાં વિગતમાં આપણે પડવું નથી. મારે અત્યારે તમને આ ડિજિટલી પ્લેટફોર્મે તમને ડાયરેક્ટ સંપર્ક મૂકવા છે, એટલે વધારે થિયરી ચલાવીને કન્ફ્યુઝ કરવા નથી. એક વસ્તુ કહી દઉં કે જેટલું અત્યારે વિડીયોમાં ચાલે છે એના કરતાં વધારે સારી રીતે ક્લાસરૂમમાં ચાલશે. વિડીયોના થોડા લિમિટેશન્સ છે, એટલે ડિટેલિંગ જે છે અંદર ડીપમાં લઈ જવાનું એ તમને ક્લાસમાં આપણે મળીશું ફિઝિકલી ત્યારે કરાવીશું. અત્યારે આપણે કેવી રીતે કરવાના છે તે અત્યારે છે ને આપણે દરેક રીતને એક એક સ્વાધ્યાય બનાવી દેવાના છે. એ તમારી ચોપડીનો તમારે યુઝ કરવાની જરૂરિયાત નથી. અત્યારે મટીરિયલ જ આપણે યુઝ કરવાનું છે. જેવી નવી રીત આવશે એવું નવું સ્વાધ્યાય તમારે સ્વાધ્યાય પ્રમાણે ગણના કરવાનું. ઓકે? એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થતો જાય. પડી સમજ? એનું એક એક્ઝામ્પલ આજે હું મૂકી દઈશ ગ્રુપમાં, એટલે જોઈ લેજો. બીજી વસ્તુ કે આની 1-2 દાખલા હું તમને કરાવીશ, 1-2 દાખલા હોમવર્કમાં આપીશ અને એની PDF ફાઇલ તમને ગ્રુપમાં મળી જશે. એટલે પહેલા PDF ફાઇલમાંથી માની લો કે હું પહેલો દાખલો ચલાવવાનો છું, તો પહેલા દાખલાની રકમ નોટમાં પહેલા ઉતારી દેવાની, પછી વિડીયો જોવાનો. એટલે શું થાય કે એ દાખલાનું સોલ્યુશન તમને વિડીયોમાં મળી જાય. બીજો દાખલાની રકમ ઉતારવાની, પછી પાછો વિડીયો જોવાનો, પછી ત્રીજો ચોથો દાખલો તો ઘરેથી આપેલો હોય એટલે પહેલા 2 જેવા જ દાખલા હોય એટલે તે પ્રમાણે તમારે ગણી કરવાનું. બરાબર? આ પદ્ધતિએ આપણે આખું વર્ષ કામ કરવાનું છે. બીજી એક બહુ મહત્વની વાત કે તમારામાં જે કોઈ પણ વિદ્યાર્થીઓએ કોમર્સ લેવાના છે, બીજી સ્કૂલમાં પણ ભણતા છે, એને ખાસ કહી દેજો. કેમ? કારણ કે હવે આજથી મેં ટોસ ઉછાળી દીધો છે અને ડાવ લેવાનું ચાલુ કરી દીધું છે.
એવું નહીં થાય કે 50 ઓવરની મેચમાં 40 ઓવર પતી જાય અને પછી એ લોકો આવે, તકલીફ પડશે. એટલે એ લોકોને આગળથી તમે કહી દેજો, બરાબર છે. હવે બે વસ્તુ છે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. આ શું છે તે તમને કહો, અથવા કંઈ નહીં સમજ પડે તો ઓકે. ચાલો આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ તે પહેલા આપણે પહેલા અવર્ગીકૃત માહિતીના દાખલા જોઈશું. અવર્ગીકૃત માહિતી એટલે શું કે ભાઈ એક હારમાં જ તમારે માહિતી આવી જાય, બરાબર છે. એ અવર્ગીકૃત, એ તો હું તમને બતાવીશ. મધ્યકનું સીધી રીતે સૂત્ર છે સિગ્મા xi છેદમાં n. સિગ્મા એ રોમન સાઇન છે એટલે xi નો સરવાળો ભાગ્યા સંખ્યા. મધ્યકનું ટૂંકી રીતે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા di છેદમાં n. સિગ્મા di છેદમાં n. di મીન્સ ડિફરન્સ, xi માઇનસ a. એ એટલે ધારેલો મધ્યક, બરાબર. ચાલો તમારા સુંદર અક્ષરે હેડિંગ આપી દઉં, સ્વાધ્યાય 3.1. પહેલા લખી દેજો. સ્વાધ્યાય 3.1. પેલી પીડીએફ માં પહેલી રકમ છે એ પહેલા નોટમાં ઉતારવાની અને પછી દાખલો ગણવાનો સાહસ કરવાનો. ઓકે. ચાલો મિત્રો, દાખલો નીચે આપેલી માહિતી પરથી બંને રીતે મધ્યક શોધો. બંને રીતે એટલે સીધી અને ટૂંકી રીતે મધ્યક શોધો. પછી રકમ આપેલી છે 2 8 5 10 15 3 7 અને 30. ચાલો મિત્રો, જે આગળ વાત કરી તે પેલી અવર્ગીકૃત માહિતી. કોને અવર્ગીકૃત માહિતી કહેવાય? જ્યારે રકમ તમને એક હારમાં આપેલી હોય, જ્યારે રકમ તમને એક હારમાં આપેલી હોય, આ જો હારમાં જેવું છે તો એક લાઈનમાં જ બધું આપી દે તો તે માહિતી કઈ કહેવાય? અવર્ગીકૃત. આ ખાલી દાખલા પૂરતું છે, આ સગવડ પૂરતું છે, એની વ્યાખ્યા જુદી છે, એની જુદી રીતે સમજ છે. એ તમને સ્કૂલમાં આપા. અત્યારે ખાલી આટલું જ યાદ રાખવાનું, કારણ કે તમને સપોર્ટ આપે સૂત્રનો, એટલા માટે. બરાબર. ચાલો મૂળ વાત પર આવી જાવ. આપણે મધ્યક શોધવાનો છે. ચાલો તો મધ્યક શોધવા તમે તૈયાર છો? શોધી કાઢીએ. આને xi કહેવાય. 2 8 5 10 15 3 7 અને 30. ઓકે. ચાલો પહેલા મધ્યક શોધીએ સીધી રીતે મધ્યક શોધીએ. સીધી રીતે
x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi મીન્સ xi નો સરવાળો. xi નો સરવાળો. ચાલો હવે આપણે xi નો સરવાળો જોઈ લઈએ. આનો સરવાળો કરવાનો બરાબર છે. 10 ને 5 15 ને 5 20 ને 3 23 ને 30 વધી 3 3 ને 2 5 5 ને 3 8 80. સિગ્મા xi કેટલા 80. ચાલો એ 80 ને મૂકો અહીંયા. n એટલે સંખ્યા કેટલી 3 ને 3 6 ને 2 8 એટલે મધ્યક કેટલો આવ્યો 10. પડે કે સમજ? આ સીધી રીતનો દાખલો છે. હવે ટૂંકી રીત નું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા di છેદમાં n. x બાર બરાબર a પ્લસ સિગ્મા di છેદમાં n. સૂત્રના હિસાબે તમને શું જોઈએ? di જોઈએ ને, તો di કેવી રીતે મેળવવાના? di બરાબર xi માઈનસ a. di બરાબર xi માઈનસ a. હવે મૂળ વાત જે છે એ હવે છે. મૂળ વાત એવી છે કે તમે 10માં એ ધારેલો મધ્યક કદાચ આ રીતે શીખાશે. આ ઉપલા 3 નીચલા 3 પછી વચ્ચેનું પછી કોઈ બી એક વચ્ચેનું લઈ લઉં. બરાબર ને? આવું તમે 10માં કરેલું હશે. એ પણ કંઈ ખોટું નથી. તમે ધારેલો મધ્યક ગમે તે ધારી શકો, એમાં કોઈ પ્રશ્ન નહીં મળે. પણ બહુ સરળતા રાખવી હોય તો તમને એક માસ્ટર કી આપું. ધારેલો મધ્યક એ બરાબર છે ને, તમારે xi ની નાનામાં નાની કિંમત ધારી લેવાની. તો નાનામાં નાની કિંમત કેટલી? 2. એટલે કામ સરળ થઈ જાય. 2 માંથી 2 જાય તો 0. બરાબર ને? xi માઈનસ a એટલે આમાંથી બધામાં બાદ કરવાનો ને 2. 8 માંથી 2 જાય 6. 5 માંથી 2 જાય 3. 10 માંથી 2 જાય 8. 15 માંથી 2 જાય 13. 3 માંથી 2 જાય 1. 7 માંથી 2 જાય 5. 30 માંથી 2 જાય 28. સમજ પડે? ચાલો di એટલે હવે આનું ટોટલ મારી દેવાનું. સિગ્મા di. di એટલે આનું ટોટલ મારી દેવાનું. બરાબર? 6 ને 3 9 ને 17 ને 20 ને 21 ને 26 ને 34 ને 3 3 ને 1 4 4 ને 2 6 64 64 છેદમાં n. n એટલે કેટલા? 8. એ એટલે ધારેલો મધ્યક કેટલો? 2. 2 વત્તા 64 ભાગ્યા 8 એટલે કેટલા? 8. ને 8 ને 2 10 એટલે x બાર કેટલો આવ્યો? 10. સીધી રીતે અને ટૂંકી રીતે સરખો જ થવો જોઈએ તો તમારો દાખલો સાચો એવું કહેવાય. સમજ પડી? ચાલો એકવાર જોઈ લો. ચાલો આ પ્રમાણે દાખલો તમે જોઈ લીધો. હવે બીજો દાખલો બરાબર વાંચો.
નીચેની માહિતીને આધારે બંને રીતે મધ્યક શોધો. નીચેની માહિતીને આધારે બંને રીતે મધ્યક શોધો. ચાલો આપેલા છે 7, 5, 2, 23, 15, 18, 6, 3, 34, 17. ચાલો બંને રીતે મધ્યક શોધવાનું. બરાબર. પહેલા તો એક જ લાઈનમાં માહિતી આપી દીધેલી એટલે તમે કહી શકો કે આ અવર્ગીકૃત માહિતીનો દાખલો છે. બરાબર. ચાલો હવે આપણે એને જોઈએ. xi 7, 5, 2, 23, 15, 18, 6, 3, 34 અને 17. ચાલો સીધી રીતે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi મીન્સ xi નો સરવાળો. બરાબર ને? સિગ્મા xi મીન્સ xi નો સરવાળો. xi નો સરવાળો કરીએ. બરાબર. 7 ને 5 12 ને 14 ને 17 ને 22 ને 3 ને 36 ને 39 ને 43 ને 50 5 5 ને 2 7 7 ને 2 9 9 ને 1 10 ને 3 13 130. સિગ્મા xi કેટલો? 130. 130 ડિવાઇડેડ બાય n. n એટલે કેટલી સંખ્યા છે? 3 ને 3 6 ને 4 10. x બાર કેટલો? 30. હવે ટૂંકી રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા ડી છેદમાં n. ડી મીન્સ xi માઇનસ a. xi માઇનસ a. આગલા દાખલામાં જોયું તો a ની કિંમત શું કરવાનું? ધારેલો મધ્યક આપણે નાનામાં નાની કિંમત જ ધારી લેવાની એટલે બધા જવાબ ધનમાં આવે. નાનામાં નાની કિંમત કેટલી? 2. ઓકે ચાલો 2 ધારી લીધું. એટલે આમ બધામાંથી બાદ કરતા જવાનું. xi માઇનસ a એટલે 7 માંથી 2 જાય તો 5, 5 માંથી 2 જાય તો 3, 2 માંથી 2 જાય તો 0, 23 માંથી 2 જાય તો 21, 15 માંથી 2 જાય તો 13, 18 માંથી 2 જાય તો 16, 6 માંથી 2 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1, 34 માંથી 2 જાય તો 32, 17 માંથી 2 જાય તો 15. બરાબર. ચાલો સિગ્મા ડી એટલે તમારે ડી નો ટોટલ મારવાનો. 5 ને 3 8, 8 ને 1 9, 9 ને 2 18 ને 22 ને 23 ને 23 ને 25 ને 33 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 3 10 ને 1 11 110 110. ચાલો 110 ભાગ્યા 10. એ એટલે ધારેલો મધ્યક કેટલો? 2. 2 વત્તા 110 ભાગ્યા 10 11. તો મિત્રો 2 વત્તા 11 કેટલા થાય? 13. x બાર કેટલો આવી ગયો? 13. જોઈ લીધું? બંને જવાબ સરખા થઈ ગયા? સમજ પડી? દાખલો ઉતારી લો. જો
તમે આ દાખલો એક રીતે બીજી રીતે પણ કરી શકો કે તમે છે ને તે વિડીયોનો સ્ક્રીનશોટ પણ કરી શકો, એટલે જેથી કરીને આ દાખલો અત્યારે તમારી સ્ક્રીનશોટ પર આવી જાય એટલે તમે ઝૂમ કરીને પણ જોઈ શકો, બરાબર. આમ તો એની રકમની પીડીએફ તમને મોકલવામાં આવશે જ, એટલે જેથી કરીને પરફેક્શન તમારું આવી જાય. જો એવું લાગે તો ગણેલો દાખલો પણ મોકલી દેશું, પણ એ કંઈ બહુ રિક્વાયરમેન્ટ નથી, એની કોઈ જરૂરિયાત નથી. તમે જો આજે આપણે 3 દાખલા ગણીએ, બીજા 2 દાખલા તમને હોમવર્કમાં આપીએ, તમે એ દાખલા હોમવર્કમાં કરી દેજો, બરાબર છે. ચાલો, આશા રાખીએ કે આ દાખલો થઈ ગયો અને તમને સમજ પડી હશે. નહીં સમજ પડે તો તમે મારો નંબર છે તમારી પાસે, તો યુ કેન કોલ મી એની ટાઈમ. ઓકે, ચાલો ત્રીજો દાખલો. ત્રીજો દાખલો એવો છે કે એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ નીચે પ્રમાણે છે. એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ નીચે પ્રમાણે છે. તે પરથી બંને રીતે મધ્યક શોધો. તે પરથી બંને રીતે મધ્યક શોધો. ચાલો, તમને રકમ આપી છે. એક 3 તમારે રકમ લખવાની, હા તમારે રકમ લખવાની. મોટે ભાગે એવું કરજો કે બ્લેક પેને રકમ લખજો અને બ્લુ પેને તો એનો સોલ્યુશન લેજો, વધારે સારું પડશે. 1.4 1.9 2.4 1.6 1.4 2.1 1.3 1.5. રકમ લખી કાઢી, પોઈન્ટમાં આપેલું છે. ચિંતા તો કરવાની કોઈ જરૂરિયાત છે જ નથી, બરાબર. ચાલો, સીધી રીતે મધ્યક શોધીએ. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, એટલે xi નો સરવાળો કરવાનો. ચાલો xi નો સરવાળો કરીએ, બરાબર છે. 6 ને 15 ને 19 ને 25 ને 29 ને 30 ને 33 ને 8 3 ને 1 4 4 ને 3 7 7 ને 2 9 9 ને 2 11 11 ને 2 11 ને 13 13 ને 15 ને 2 17 17.8 17.8. ચાલો 17.8. n એટલે 3 ને 3 6 ને 4 10, એટલે 1.78. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમારે કેલ્સીનો ઉપયોગ તમે કરી શકો, કારણ કે કેલ્સી એલાઉ છે, બરાબર છે. ચાલો ટૂંકી રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા ડી છેદમાં n. a પ્લસ સિગ્મા ડી છેદમાં n એટલે તમારે શું જોઈએ? ડી. હવે તો આઈ હોપ ધેટ કે તમને ડી આવડી ગયો હશે. ડી એટલે xi માઇનસ a. થોડું 10મા કરતા કદાચ જુદું લાગે, પણ હવે થોડું કોમર્સમાં જુદું આવે, એમાં કંઈ નવું નહીં આવે. તમે એ રીતે કરો તો એ આઈ ડોન્ટ માઇન્ડ અબાઉટ ધેટ, મને કશી લેવા દેવા નથી. તમને જે ગમે એ તમારે કરો, આપણા મજાક બિંદાસ આવે, વાંધો નહીં. પાછી મૂળ વાત કરા. ડી એટલે xi માઇનસ a. એ એટલે તમને કીધેલું કે એમ ધરવાનું નહીં, xi ની નાનામાં નાની કિંમત ધરવાની. આ બધું જોતા નાનામાં નાની કિંમત કઈ લાગે તો કે 1. બધામાંથી વારાફરતી બાદ કરવા. 1 માંથી 1 જાય 0, 3.2 માંથી 1 જાય 2.2, 1.4 માંથી 1 જાય 0.4,
1.9 માંથી 1 જાય 0.9, 2.4 માંથી 1 જાય 1.4, 1.6 માંથી 1 જાય 0.6, 1.4 માંથી 1 જાય 0.4, 2.1 માંથી 1 જાય 1.1, 1.3 માંથી 1 જાય 0.3 અને 1.5 માંથી 1 જાય 0.5. બરાબર. ચાલો હવે તમારે ડીઆઈ શોધવાનું, એટલે આનો સરવાળો કરી દેવાનો. બહુ સિમ્પલ છે, સરવાળો કરી દેવાનો. તો કે ભાઈ 6 ને 15, 15 ને 19 ને 25 ને 29 ને 30 ને 33 ને 38, 8 વધી તેની 3, 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 1 8, 7.8, 7.8. ચાલો લખી દો અહીંયા 7.8 છેદમાં 10. આ ટોટલ મળ્યો. એ એટલે કેટલા? 1. 1 વત્તા 7.8 ભાગ્યા 10 0.78. મિત્રો 1 વત્તા 0.78 એટલે 1.78. x બાર બરાબર 1.78. જોઈ લો. તમે સ્ક્રીનશોટ પાડી શકો અને સ્ક્રીનશોટ દ્વારા તમે એ પાછળથી પાછો આખો સમજી શકો. બરાબર છે. આ સિવાયના 2 દાખલા તમને હોમવર્કમાં આજે આપવામાં આવશે, તમારે કમ્પલસરી કરવાના રહેશે. મિત્રો હજી સ્કૂલ ક્યારે ખુલે નક્કી નથી, એટલે આપણે આ રીતે જ કામ ચલાવવું પડશે. એટલે મારી તમને નમ્ર વિનંતી કે જરાક સહકાર આપજો અને આ રીતે જરાક જોઈ લેજો. બરાબર. તમારે જે 2 સમ તમને આપવામાં આવે છે એ ખાસ કરીને તમે કરી દેજો. જવાબ માટે બહુ સરળ છે કે બંને બાજુનો સરવાળો આવી જાય એટલે તમને ખબર પડી જાય કે જવાબ આવી ગયો. બીજું સરસ વાત એ છે કે તમારે 10મામાં તો કેવું હતું કે કેલ્સી ઉપયોગ નહોતો થતો, આમાં તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ થશે. સો એટલે એ તમારા માટે બહુ જ ઇઝીએસ્ટ ટાસ્ક છે. અને હવે બીજી એક વાત થઈ કે ટાઈમ ટેબલ મૂક્યું છે. બરાબર. હવે રોજ સોમ મંગળ બુધ 9:30 એટલે આપણો આ વિડીયો અપલોડ થશે. બરાબર. જે સમય આપેલો છે એ સમય જ વિડીયો અપલોડ થશે. પહેલા કેવું હતું કે બપોરે પણ કોઈ વિડીયો અપલોડ કરે, સાંજે પણ અપલોડ કરે તો તમને જોવામાં તકલીફ પડે. એટલે હવે રોજ તમારે એવું માનવાનું કે તમારી સ્કૂલ 9:30 થી 11:30 જેવી ચાલવાની છે, 11 જેવી ચાલવાની છે. કારણ કે પહેલો વિડીયો 9:30 થી 10 નો આવશે, બીજો વિડીયો 10 થી 10:30 નો આવશે અને ત્રીજો વિડીયો 10:30 થી 11 નો આવશે. બરાબર. એટલે તમારે 9:30 થી 11 1.5 કલાક તમારી સ્કૂલ ચાલશે એવું માનીને તમારે સમયસર ઓનલાઈન થઈ જવું. પછી પાછળથી વિડીયો જોઈએ અને આવું કરશો ને તો પછી વિડીયો બધા પેન્ડિંગ રહેશે. બરાબર. અને બધું જ ચલાવેલું પાછું ચલાવાય નહીં, એટલે ખાસ યાદ રાખજો. એટલે બીજું કે એકાઉન્ટમાં અત્યારે દાખલા આવવાના નથી. લગભગ 1-1.5 મહિના સુધી એકાઉન્ટમાં દાખલા આવે જ નહીં. એમાં જે પુલકિત સર થિયરી સમજાવે એ બહુ જ વ્યવસ્થિત થિયરી સમજજો. તમને એમ થશે કે આ તો એકલી થિયરી જ આવ્યા કરે, પણ તમારા પહેલા 3 ચેપ્ટર થિયરી જેવા જ છે. એટલે ખાસ કાળજી રાખજો, ખાસ કાળજી રાખજો. બરાબર છે. એટલે ઉતાવળ નહીં કરતા અને આ પહેલું ચેપ્ટર જે એમનું ચાલી રહ્યું છે એમાં પણ તમારે બરાબર ધ્યાનથી સાંભળજો. નહીં સમજ પડે તો તમે ફોન પર એમની સાથે વાતચીત કરજો. બરાબર. બીજી એક અગત્યની વાત એ કે આપણે ટોસ ઉછાળીને દાવ લઈ લીધેલો છે, એટલે કે આજથી ચાલુ કરી દીધેલું છે. હવે તમારું 10માનું રિઝલ્ટ થોડાક દિવસમાં આવી જવાનું છે. મોસ્ટ પ્રોબેબલી 10 જૂન સુધીમાં આવી જશે એવું ન્યૂઝપેપરને જોતા એવું લાગે છે. તો તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા બીજી કોઈ સ્કૂલમાં કોમર્સમાં આપણે ત્યાં એડમિશન લેવાના હોય સો પ્લીઝ લેટ ધેમ ઇન્ફોર્મ
કે આપણે ત્યાં ડિજિટલ ક્લાસ ચાલુ થઈ ગયા છે, એટલે તમે વહેલી તકે એડમિશન લઈ લો. એટલા માટે એડમિશન વહેલી તકે લઈ લેવાનું કે પાછળથી ભણવાનું નીકળી જાય તો તમને એવું ના થાય અથવા એમને એવું ના થાય કે મારું ભણવાનું અટકી ગયું. બરાબર છે? એટલા માટે બીજા 2 સમ તમને હોમવર્કમાં આપી દઉં છું. આશા રાખું છું કે તમને આજનું ભણાવેલું ખ્યાલ આવ્યો હશે. જોઈ લો તેમ છતાં એકવાર. બરાબર? ચાલો તો સૌને જય શ્રી કૃષ્ણ, અને ફરી પાછા કાલે 9:30ના સમયે મળશું. આપણે હવે ટાઈમ ટેબલ ફોલો કરવાનું રહેશે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.